અને તમારા પ્રેમને જીતે છે. સામર્થ્ય બતાવે તો બુદ્ધિને જીતે, અસમર્થતા બતાવે તો તમારું દિલ જીતે. જો કોઈ બહુ બળવાન વ્યક્તિને તમે જુઓ તો તમારી કોઈ વિદ્વાનને જુઓ તો તમારી બુદ્ધિ સરેન્ડર થઈ જાય, ઇમ્પ્રેસ થઈ જાય. પણ એક નાનકડા બાળકને જુઓ ને તો તમારું દિલ જીતે. એટલે લાવને આને ખોળામાં લઈને રમાડો. પુષ્ટિ માર્ગની આ જ વિશેષતા છે. અહીંયા ભગવાન વિરાટ રૂપ ધારણ કરી તમને ઇમ્પ્રેસ કરવા નથી માંગતા, પ્રભાવિત કરવા નથી માંગતા કે આ મારા શરણમાં આવી જાય ને મને ડિપેન્ડ થઈ જાય, મારા શરણાગત થઈ જાય, વિસાધન થઈ, આવું જરાય કોશિશ નથી. અહીંયા તો બાળક બનીને તમારી ગોદમાં રમવા ઠાકોરજી છે. તમને યશોદા બનાવી, એટલે સેવા કરીને આપણે ઠાકોરજીને કાંઈ નથી આપતા. સેવા કરી એક નાનકડી મીઠડી કટોરી ભોગ ધરીએ છે ને તો આપણે પ્રભુને કઈ નથી આપતા. આ કટોરી મીઠડી સ્વીકાર કરી ઠાકોરજી આપણને યશોદાનું સુખ આપે છે, આપણને ગોપીઓનું સુખ આપે છે. એટલે સેવા કરી આપણે નથી આપતા, સેવા ગ્રહણ કરી ઠાકોરજી યશોદાજી જેવા પ્રેમનો વૈભવ આપણને આપે છે. નંદાલયનો વૈભવનું સુખ આપણને દાન કરે છે. સેવા દ્વારા પ્રભુ દાન કરે છે, ગ્રહણ નથી કરતા. એટલે જયારે જયારે સેવા કરો ત્યારે મેં શું ધર્યું ને મેં શું આપ્યું એનું ચિંતન ન કરતા આજે ઠાકોરજીએ ગ્રહણ કરી મને કેવા વ્રજ ભક્તોનું સુખ આપ્યું એનું ચિંતન કરજો. કારણ કે આપણે દરેક વસ્તુનો ભાવ, આ યમુનાજીના ભાવની સેવા, ચંદ્રાવતીજીના ભાવ, લલિતાજીના ભાવની, આજે ઠાકોરજીએ મને કયા વ્રજ ભક્તોનું સુખ આપ્યું એનું ચિંતન સેવા પછી કરજો. શ્રી વલ્લભ પદ બંધો સદા સદા વંદન છે. કારણ કે વંદનથી અધિકા જીવ કરી પણ તમામ યમુના મહમ સકલ સિદ્ધિ. તો ચરણારવિંદ યાત્રા ચરણ રજથી કરત સુધાર જ્ઞાન. વલ્લભ પદ બંધો સદા સરસ હોત સબ જ્ઞાન. સમગ્ર જ્ઞાન સરસ ગ્રંથ સર્વે રસ રૂપ કીધા પોતાને સિદ્ધાંત. વલ્લભાખ્યાન આ જે કઈ પણ જ્ઞાન છે સરસ થવું એટલે સંસાર માટે આપણી સમજ વાપરવી એ નિરસતા છે, અને શ્રીજી માટે સમજ વપરાય એ જ એની સરસતા છે. ત્યાં સુધી બધું સૂકું છે, પણ જ્યાં પ્રેમ ભળી જાય, જેમ ચાસણી ભળી જાય તો કેવું, એમ તમે જલેબી બનાવો તો કઈ ના હોય, ચાસણીમાં ભળી દો, સરસતા થઈ જાય. એમ આપણા જ્ઞાનની ચાસણી શ્રી વલ્લભના ચરણારવિંદમાં રહેલો આપણો અનુરાગ. પ્રભુ માટે સેવાની ગમે તેટલી સમજ આવી જાય, સમજ છે, સરસતા તો વલ્લભના અનુરાગથી જ થાય. જ્યારે દરેક સેવા કરતા સમયે શ્રી વલ્લભ આપની કૃપા છે ને પ્રભુ આરોપ છે, આપની કૃપાથી શિકાર કરું છું, આપની કૃપાથી સેવા કરું છું, એમ ડગલે ને પગલે વલ્લભની કૃપાનો અહેસાસ કરતા કરતા જ્યારે સેવા થાય ત્યારે સમજજો સરસ હો સબ જ્ઞાન. આપણું સમગ્ર જ્ઞાન સરસ થઈ ગયું. જે નીરસ જે બાંધનારું હતું એ ઉચ્ચારક થઈ ગયું. સરસ હોવું એટલે કે બહારથી આપણે આ પુષ્ટિ માર્ગમાં ભક્તિ જ્ઞાન એ સ્વિમિંગ પુલ ખોદવા જેવું નથી, કૂવો ખોદવા જેવું. સ્વિમિંગ પુલ ખોદો ને સ્વિમિંગ પુલ બનાવો તો પાણી બહારથી નાખવું પડે, કૂવો ખોદો તો પાણી ભીતરથી પ્રગટ થાય. પુષ્ટિ માર્ગમાં જયારે વલ્લભના ચરણોમાં અનુરાગ થાય ત્યારે વાંચવું ન પડે, કારણ કે તમે તો આ બધું જોયેલું છે. વાંચવું તો એને પડે જેને ખબર ન હોય, જેને ક્યારે જોયું ન હોય. તમે તો લીલાના જીવો છો, લીલામાં આ બધી લીલાઓ જોઈને આવેલા છો, તમારે તો કેવલ યાદ કરવાનું. અમે લોકો સત્સંગ કરી, વચનામૃત કરી, કથા કરી, તમને શીખવાડતા નથી, તમને યાદ અપાવ્યું. કારણ કે એક એક વસ્તુનું વર્ણન કરીએ કે એક વ્યક્તિ પોતાની યાદદાસ્ત ભૂલી ગયો. ટ્રેનમાંથી ઉતર્યો અને ઉતરીને સ્ટેશનમાં કે હું ભૂલી ગયો, હું કોણ છું. કોઈ પૂછ્યું તું ક્યાંથી આવ્યો, મને કાંઈ ભાન નથી. તારું નામ શું, કાંઈ ખબર નથી. તારું એડ્રેસ શું, તું શું કરે, કાંઈ જ ખબર નથી. એનો બધા ટોળું થઈ ગયા, આને તો બધું જ ભૂલાઈ ગયું, કરવું શું, કેમ કરીને આની યાદદાસ્ત અને પાછી આવે. એક સમજદાર વ્યક્તિ હતો, એને કહ્યું એમ કરો, આ જે ટ્રેન થી ઉતર્યો ને એ ટ્રેનમાં એને પાછો લઈ જાઓ. એટલે પોતાનું ગામ, પોતાનું સ્ટેશન દેખાશે એટલે બધું યાદ આવવા લાગશે. આ વિચાર બરાબર છે. બેસાડ્યો, પાછી ટ્રેન, સ્ટેશન આવ્યું, આ તારું ગામ,
મને કાંઈ યાદ નથી, આ તો ક્યારે જોયું જ નથી. પછી પાછું બીજું, આ તારું કાંઈ યાદ નથી. પણ ધીમે ધીમે જતા જતા જ્યાં એનું સ્ટેશન આવ્યું, અરે આ ઝાડ તો મેં જોયેલા છે, આ દુકાન તો મેં જોયેલી છે, જ્યાં સ્ટેશન કરે આ સ્ટેશન તો મારું, આજ મારું ગામ છે, આજ મારું નામ છે, બધું જ પાછું યાદ આવી ગયું. એમ આ કથા દ્વારા હું તમને પાછો ટ્રેનમાં બેસાડીને લીલામાં લઈ જઈ રહ્યો છું. જ્યાં જતા જતા ક્યાંક કોઈ કથા સાંભળતા, કોઈ કુંજનું વર્ણન સાંભળતા, ક્યાંક કોઈ મહાપ્રભુજીની કૃપા, ક્યાંક કોઈ 84 વૈષ્ણવની વાર્તા સાંભળતા સાંભળતા ક્યાંક તમને યાદ આવી જશે, આ જ સખીની તો હું સખી હતી અને એ તો પ્રભુની સેવાની જોડે કરતી હતી. આ યાત્રા કથાની એ પાછું નિત્ય લીલા તરફ જવાની આપણી યાત્રા છે. ક્યાંક સાંભળતા સાંભળતા, એટલે જ કહું સખીઓ યાદ દિવાવત રહી, સમય પાય કે સુધ અમારી યુગલ શું કહ્યું. અહીંયા તો યાદ અપાવવાનું છે, મોઢે નથી કરાવવાનું. ઘણી વાર લોકો અમને મોઢે નથી થતું, મેં તમને કોને કહ્યું મોઢે કરો? કરતા કરતા કોઈ ક્ષણે એ સુધી આવી સ્મૃતિ માત્રાર્થી નાશ, પરમાત્રથી આરતીનો નાશ થઈ, એ નિત્ય લીલાનું પણ થઈ જશે શ્રી વલ્લભની કૃપા. સરસ હોત સબ ક્યાં, આજ સરસતા રસિક રટત આનંદ સો. રસિક એમ તો હરિરાયજીની છાપ પણ છે. રસિક હરિરાયજીના જેટલા પદો છે એ રસિક છાપથી છે. આપણે ત્યાં કીર્તન સાહિત્યમાં કોઈ પણ કીર્તન હોય પાછળ છાપ મૂકવામાં, એ નામના માટે છાપ કેમ કહેવાય છે? આપણે ત્યાં કે તકલ્લુમાં કે ઉપનામ કે, પણ આપણે ત્યાં હવેલી સંગીતમાં તો ઉપનામ કે તકલ્લુ નથી થતા, છાપ કહીએ. કેમ કે જેનું વર્ણન કર્યું આ ભગવતીની કાની, એનું નામ તમે લો તો આ લીલાની છાપ તમારા હૃદય પર મળી જાય. આના પર તો છપાઈ ગયું, આપણે એમ કહીએ મારા પર તો છાપ પડી ગયા. એમ જે લીલા ગાઈ એ હૃદયમાં છપાઈ જાય એના માટે છાપ. એટલે આ બધી છાપ સરસ હો તો હરિરાયજીની રસિક છાપ, રસિક રટત આનંદ. જો આ તો આનંદથી જપવાનું, કારણ વલ્લભ પોતે આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણ કૃપાનિધિ. મુક્તિ માર્ગમાં સેવા યા સ્મરણ બંને આનંદથી કરવા. અને આનંદ છે ક્યાં? જ્યાં વલ્લભનું શરણ છે. જેના જીવનમાં વલ્લભ પધારી જાય એના જીવનમાં તો સદાય આનંદ. હરિરાય કહે છે આ જે આનંદ મને મળ્યો છે એ આનંદની આગળ આ દુનિયાના સંસારના સર્વ આનંદો તુચ્છ લાગે. કારણ આ ચરણ રજની આરાધનાથી મળ્યું શું? કોઈને એમ થયું કે આ ચરણે પડ્યો, ચરણની રજ લીધી, લીધીથી રજ અને પાન કરી સુધા, કરત સુધા રસ પાન. એટલે જ આપણે ત્યાં જયારે ગોવિંદ દામોદર સ્તુતિ આદિ ગાતા હોય, करार विंदे न पदार विंदम सुखार विंदे विनिवेशयन्तम. जिस तरह मार्कंडेय मुनि को प्रलय काल में एक वर्णनावस्था बदलाव प्रभु पહોંચ્યા છે એવા છે. બાલકૃષ્ણ પ્રભુના દર્શન થયા છે અને કેવા દર્શન થયા? करार विंदे पदार विंदम सुखार विंदे, ચરણના અંગુષ્ઠને લઈને મોઢામાં પધરાવે. તમે ચિત્ર પણ જોયું હશે પ્રાય, ઘણી વાર પત્તા ઉપર કૃષ્ણ પ્રભુ મુખમાં પધરાવે. આપણે એમ જોઈએ દ્રશ્ય તો નાનકડું બાળક ચરણ મુખમાં મૂકે, એવું કે નાનકડું બાળક હોય હસ્તનું અંગૂઠ મુખમાં મૂકે, પગનો અંગૂઠો. આવું કેમ પ્રભુ કરે છે? તો કે વલ્લભ પદ બંધો સદા, સરસ હોત સબ જ્ઞાન, રસિક રટત આનંદ સો, કરત સુધા. અંગુષ્ઠો કેમ મૂકે છે મુખમાં? કારણ જીવની ગતિ ચરણ સુધી છે, ચરણ રજ પામવા સુધી છે. અને જીવ એમ કહે છે કે પ્રભુ અમે ચરણ સુધી તો પહોંચી શક્યા, હવે આગળ અમારા પ્રયાસ કામ લાગેવા નથી. એ સુધાનું અમૃત અમને મળે એમ નથી, કારણ કે એવી યોગ્યતા કે પાત્રતા કે અધિકાર
હથિયાર કેવા સાધનો અમારી પાસે નથી. ઠાકોરજી કહે તું ના આવી શકે પણ હું તો પાન કરાવી શકું. એટલે ચરણમાં પડેલા જીવોને પોતાની સુધાના અમૃતનું પાન કરાવવા માટે ઠાકોરજી ચરણને પકડીને મુખના અંગુષ્ઠમાં મુખમાં નાખે. એ અંગુષ્ઠને મુખમાં પધરાવે અને એના દ્વારા કરત સુધારસ પાન, એ સુધારસનું અમૃત ચરણમાં પડેલા જીવોને અનુભવ કરાવે. કારણ કે વલ્લભના સ્વરૂપની ચર્ચા જયારે આપણે કરી રહ્યા છે, રૂપમ તત ત્રિતયાત્મકમ, તો એ સ્વરૂપની ચર્ચામાં ત્રિતયાત્મક સ્વરૂપમાં શ્રી મહાપ્રભુજીના આ પણ ત્રિતયાત્મક સ્વરૂપ છે. મહાપ્રભુજીને અગ્નિ રૂપ કહેવાય. વિરહાનંદ વૈશ્વાનરાય નમઃ સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું અગ્નિ રૂપ એક મહાપ્રભુજીનું સ્વરૂપ છે. મુખારવિંદ રૂપ છે ને વલ્લભ, મુખાદ અગ્નિ રજાયત, જે પુરુષોક્તમાં કહ્યું મુખમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે. પણ આ અગ્નિ એટલે કોઈ સાધારણ અગ્નિ નહીં, પણ વિરહાગ્નિ. ગોપીઓના હૃદયમાં જયારે વિરહ અનલ પ્રગટ થાય અને જયારે પુકાર કરે રુદુ રુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા, અને એ વિરહાનલ જયારે પ્રગટ થાય એ વિરહાગ્નિનું રૂપ શ્રી મહાપ્રભુજી પોતે છે. સાક્ષાત અગ્નિ રૂપ વલ્લભને કહેવાય. એટલે વાર્તા સાહિત્યમાં એવું પણ કર્યું, એકવાર મહાપ્રભુજીનું મસ્તક થોડું શ્રમિત હતું, દુખતું હતું. કોઈ વૈષ્ણવ લઈને આવ્યું અને યજ્ઞ કુંડની બાજુમાં મહાપ્રભુજી બિરાજેલા છે. જેના જે ઔષધિ અને મહાપ્રભુજી એ લઈને અગ્નિકુંડમાં નાખી અને ઠીક થઈ ગયું. જેના જે આ શું કર્યું? તો કે આ મારું સ્વરૂપ છે, સાક્ષાત અગ્નિ રૂપ શ્રી વલ્લભ. એટલે તો અગ્નિકુંડમાંથી પ્રગટ થયા આપણે એમ કહીએ કે જયારે મહાપ્રભુજી પ્રગટ અને ચંપારણ્યનો હમણાં પ્રાગટ્યનો આપણે ઉત્સવ ઉજવવાના છે અને અગ્નિકુંડની મધ્યમાં મહાપ્રભુજી દેખાયા. સંકેત એ જ કર્યો, કારણ કે સંકેત હતો યજ્ઞકુંડમાંથી વચન મળ્યું હતું એટલે અગ્નિકુંડમાં દેખાય. અગ્નિરૂપ મહાપ્રભુજી વિરહાનંદ. બીજું એક મહાપ્રભુજીનું સ્વરૂપ જે રૂપમ સતત ત્રિતયાત્મકની વાત છે, એમાં એક મહાપ્રભુજીના સુધા સ્વરૂપને પણ કહેવામાં કે વલ્લભનું સ્વરૂપ શું છે? તો કે આ પુષ્ટિ સૃષ્ટિમાં બે પ્રકારની સૃષ્ટિ છે. એક વલ્લભ કુલ, એક વૈષ્ણવ કુલ. અને બે પ્રકારની સૃષ્ટિ માનવામાં આવી, એક બિંદુ સૃષ્ટિ અને બીજી નાદ સૃષ્ટિ. ઠાકોરજીએ રાસ માટે જ્યારે વેણુનાદ કર્યો અને વેણુનાદનું શ્રવણ કરી ગોપીજનો દોડીને આવ્યા અને નાદ સાંભળીને જે આવ્યા એ આ વૈષ્ણવી સૃષ્ટિ કહેવામાં આવે, જેને નાદ સૃષ્ટિ કહેવામાં આવે. અને વેણુનાદ કરતી સમયે ઠાકોરજીના અધરમાંથી સુધાના બિંદુઓ સરયા, ટપક્યા અને દોડતા જઈને સ્વામિનીજીએ પોતાનો ખોબો ધરી દીધો અને એ બિંદુઓને ઝીલી દીધા અને એટલામાંથી જે પ્રગટ થઈ એ સ્વામીજીની સૃષ્ટિ, એ વલ્લભ કુલ બિંદુ સૃષ્ટિ કહેવાય. એ પુષ્ટિ સૃષ્ટિમાં પણ આ બે સૃષ્ટિ વિશેષ રૂપે આપણે ત્યાં બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ. તો જે સુધા બિંદુ સરયા અમૃત રસ સવયો શ્રી વલ્લભ મુખ માધુરી તાહી पियो श्री विठलेश अति ही अघाय के और रंच दियो दैवी जीवन. तो पद साहित्य में आवे स्वामी जी रूप श्री वल्लभ. हरे कृष्ण 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 हरे हरे